ગુડ મોર્નિંગ. આજનો આપણો ટોપિક છે અવરોધકોનું સંયોજન, શ્રેણી કે સમાંતર. ક્લિયર છે કે આપણી પાસે બે પ્રકારના સંયોજન હોય. 10th ની અંદર આપણે ઓલરેડી સ્ટડી કરી ગયેલા છીએ, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. પહેલાં તો આપણે એ જોઈએ કે શ્રેણી જોડાણ કોને કહેવાય. સિરીઝ કોમ્બિનેશન. શ્રેણી જોડાણની અંદર નોર્મલી આપણે જોવા જઈએ તો પહેલા ઘટકના છેડા ઉપર બીજા ઘટકનો પહેલો સ્ટાર્ટઅપ થાય, બીજા ઘટકના છેડા ઉપર ત્રીજા ઘટકનું સ્ટાર્ટઅપ થાય. મતલબ કે આ રીતે જોડાણ જો આપણને મળે, આ પહેલો ઘટક, એના બે છેડા, આ એક છેડો, આ બીજો છેડો, બીજા છેડે તરત જ આપણે બીજો ઘટક કનેક્ટ કરી દઈએ. એના બીજા છેડે ત્રીજો ઘટક કનેક્ટ કરી દઈએ. જો આ રીતે જોડાણ થતું જાય તો આ શ્રેણી જોડાણ કહેવાય. હવે શ્રેણી જોડાણની અંદર નોર્મલી શું હોય તો તમે જો અહીંયા ધારો કે પ્રવાહ એન્ટર થશે ને, તો આ પ્રવાહને જવા માટે એક જ રસ્તો હશે. મતલબ કે અહીંયા જેટલા અવરોધ છે, R1, R2, R3, R4, આ બધામાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? સમાન. એટલે કે શ્રેણી જોડાણની અંદર બધા જ ઘટકોમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોઈ શકે. બીજી ભાષામાં કહીએ તો પ્રવાહને જવા માટે એક જ માર્ગ હોય. તો એ માર્ગમાં આવતા બધા જ ઘટકો કેવા કહેવાય? શ્રેણી જોડાણમાં. બીજો પોઈન્ટ, બધા જ ઘટકો પર વોલ્ટેજ જુદો જુદો હોઈ શકે. આપણે જોયું કે પ્રવાહ તો સમાન જ હોય, જ્યારે વોલ્ટેજ જુદો જુદો હોય. એકનું અંત્યબિંદુ બીજા ઉપર, બીજાનું અંત્યબિંદુ ત્રીજા ઉપર, ત્રીજાનું અંત્યબિંદુ ચોથા ઉપર, આ રીતે જો કનેક્શન હોય તો એને શ્રેણી જોડાણ કહેવાય. ચલો અહીંયા આપણે આકૃતિની અંદર પહેલાં 2 અવરોધો લઈએ અને પછી 3 અવરોધો લઈએ. તો 2 અવરોધો જ્યારે શ્રેણીમાં જોડેલા હોય ત્યારે તો અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંયા આ એક અવરોધ અને આ બીજો અવરોધ, આને A કહીએ, આને B કહીએ, આને C કહીએ. આ ધારો કે અવરોધનું મૂલ્ય R1, આનું મૂલ્ય R2, પસાર થતો પ્રવાહ I. તો જેમ અહીંયા કીધું આપણે કે જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે
દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે? સમાન. જો સમાન પ્રવાહ હશે તો હવે આપણને ખબર કે સર અહીંયા વોલ્ટેજ આપણને મળે. ધારો કે એ અને બી વચ્ચેનો વોલ્ટેજ હશે V1 ધારી લઈએ, અને બી અને સીનો વોલ્ટેજ હશે V2. તો આ કેસની અંદર તો અહીં આકૃતિ પરથી પરિણામી વોલ્ટેજ V બરાબર V1 પ્લસ V2. હવે આપણે જાણીએ V1 બરાબર શું થાય? તો અહીંયા ક્લિયર છે કે સર આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય ને અવરોધ R1 છે, ઓમના નિયમ પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ IR. તો અહીંયા V1 IR1 થશે, અહીંયા V2 IR2 થશે, અને જો એ અહીંયા એપ્લાય કરીએ તો IR1 પ્લસ IR2, I કોમન કાઢીએ R1 અપોન R1 પ્લસ R2. આને આપણે રિઝલ્ટ નંબર 1 આપી દઈએ. હવે આપણે R1 અને R2 ને સમતુલ્ય અવરોધ જો R1 અને R2 ને સમતુલ્ય અવરોધ કેપિટલ R એવો લઈએ કે જેથી પસાર થતો પ્રવાહ I હોય તો V બરાબર શું લખાય? IR. ક્લિયર છે કે બંને કેસમાં વોલ્ટેજ સરખો છે, પ્રવાહ સરખો છે. તો અહીંયા આપણે કહી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી IR ઇઝ ઇક્વલ ટુ IR1 પ્લસ R2, અને માટે R બરાબર R1 પ્લસ R2. આ જ રીતે જો 3 અવરોધ હોય, ઉપર રીતે જ લખવાનું છે, તો આપણને મળશે R બરાબર R1 પ્લસ R2 પ્લસ 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 RN પ્લસ R3. કેમ કે 3 અવરોધ માટે જ આપણે વાત કરી. જો N અવરોધ હોય R બરાબર R1 પ્લસ R2 પ્લસ પ્લસ RN. હવે અહીંયા MCQ પોઈન્ટ ઓફ વ્યૂ એક મુદ્દો આપણે ખાલી યાદ રાખવાનો છે. જો N સમાન અવરોધ હોય શ્રેણીમાં જોડતા, પરિણામી અવરોધ RN બરાબર આપણે RS કહેશું અને RS બરાબર NR થાય. કેમ કે R પ્લસ R પ્લસ R પ્લસ N વખત સરવાળો કરીએ તો આપણને પરિણામી કેટલો મળશે? NR જેટલો. તો આને MCQ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે યાદ રાખવાનું છે. અહીંયા તમે જોશો તો બુકની અંદર પણ એ જ રીતે રિપ્રેઝન્ટેશન કરેલું છે. હા, અહીંયા એ લોકોએ આકૃતિને એને સમજ આપેલી છે કે જેમ કે શ્રેણીમાં જોડેલા 2 અવરોધ લીધેલા આપણે R1 ને R2, જેટલો વિદ્યુતભાર R1માંથી બહાર નીકળે તેટલો જ વિદ્યુતભાર R2માં દાખલ થાય, એટલે કે બંનેમાં પ્રવાહ કેવો હોય? સરખો. એટલે R1ને સમાંતર સ્થિતિમાન કેલ્ક્યુલેટ કર્યું IR1, R2ને સમાંતર સ્થિતિમાન કેલ્ક્યુલેટ કર્યું IR2. સંયોજનના છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત V એ V1 પ્લસ V2 જેટલો થશે. એટલે V બરાબર શું લીધું? V1 પ્લસ V2. એટલે I ઇઝ ઇક્વલ ટુ R1
આઈ આર વન પ્લસ આઈ આર ટુ, આઈ કોમન કાઢ્યો, R1 પ્લસ R2. તો આપણી પાસે અહીંયા પણ જો જોવા જઈએ તો આપણને સેમ કન્ડિશનની રીતે કેલ્ક્યુલેશન બતાવેલું છે અને એના પરથી આર ઇક્વિવેલન્ટ બરાબર, કેમ કે અહીંયા આપણે એવું સમતુલ્ય અવરોધ આર ઇક્વિવેલન્ટ લીધો જે ઓમના નિયમના આધારે, તો આર ઇક્વિવેલન્ટ V અપોન I ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 થઈ શકે. 3 અવરોધ હોય તો જેમ કીધું એમ R1 પ્લસ R2 પ્લસ R3, n અવરોધ હોય તો R1 પ્લસ R2 પ્લસ 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 Rn. ચલો, આ થઈ ગયો શ્રેણી જોડાણ. હવે જે બીજો મુદ્દો છે આપણી પાસે, ભાઈ સમાંતર જોડાણ કોને કહેવાય? તો હવે આપણે સમાંતર જોડાણ ઉપર વાત કરીએ. જેમ પહેલામાં આપણે જોયું કે પહેલાનો અંતિમ છેડો બીજાના પ્રારંભિક છેડા ઉપર હોય, બીજાનો અંતિમ છેડો ત્રીજાના પ્રારંભિક છેડા ઉપર હોય. મતલબ કે એક જ અવરોધના બંને છેડા જુદા જુદા અવરોધ જોડે કનેક્ટેડ હોય, બરાબર? મતલબ કે બિંદુઓ કેવા હશે? જુદા જુદા. પણ ધારો કે આપણે અહીંયા બે બિંદુ લઈએ, A અને B. ધારો કે એક અવરોધ હું અહીંયા કનેક્ટ કરી દઉં, બીજો અવરોધ અહીંયા કનેક્ટ કરી દો, તો અહીંયા તમે જુઓ બંને અવરોધના અંત્ય બિંદુઓ બે કોમન બિંદુ સામાન્ય બિંદુઓ પર જ છે. મતલબ 3 હોય તો 3 એક છેડો એક બિંદુ ઉપર ને બીજો છેડો બીજા. મતલબ કે અહીંયા બંને બિંદુઓ બધા અવરોધો માટે કેવા હશે? કોમન, સામાન્ય હશે. મતલબ કે જો આ રીતે જોડાણ કરેલું હોય, બરાબર, કે બધા જ અવરોધોના એક છેડો એકબીજા સાથે, બરાબર, તો એ બીજો છેડો બીજા એક બિંદુ પર, એક છેડો એક બિંદુ પર, આ રીતે જો જોડેલું હોય તો એને સમાંતર જોડાણ કહેવાય. બહુ સીધી ભાષામાં કહીએ તો તમે તમારા બધાના ડાબા હાથ લો અને તમે તમારા બધાના જમણા હાથ લો. ચલો, તમે બધા તમારા ડાબા હાથ એક બિંદુ પર બધા એક ઉપર એક મૂકી દો અને બધાના જમણા હાથ એકબીજા ઉપર મૂકી દો, તો તમે જે જોડાણમાં દેખાવ એ સમાંતર જોડાણ કહેવાય. પણ તમે તમારો ડાબો બીજાના જમણામાં આપો, બીજાનો ડાબો હાથ ત્રીજાના જમણામાં આપો, ત્રીજાનો ડાબો હાથ ચોથાના જમણામાં આપો. આ રીતે જો જોડાણ કરો તો એ કયું કહેવાય? શ્રેણી જોડાણ. ચલો, કે તો અહીંયા આકૃતિમાં આપણે એક સમાંતર જોડાણને રિપ્રેઝેન્ટ કર્યું. હવે આપણને ખબર છે કે અહીંયા જેટલો પ્રવાહ દાખલ થશે એ બિંદુએ એ કેટલા ભાગમાં વહેંચાશે? 2 ભાગમાં. એક પ્રવાહ આમાં જશે I1, બીજો પ્રવાહ આમાં જશે I2. હા, બંને પાછા ભેગા થઈને અહીંયા બહાર આવતો પ્રવાહ કેટલો હશે? I. તો સમાંતર જોડાણની અંદર પહેલો પોઈન્ટ શું? તો અવરોધો પર અવરોધના વિસ્થિતિમાન સમાન જ હોય, પરંતુ તેમાંથી પસાર થતો પ્રવાહ જુદો જુદો હોઈ શકે. હવે આપણે એના ઉપર અહીંયા ચર્ચા કરીએ. તો જે પ્રમાણે અહીંયા વાત કરી કે અહીંયા 2 અવરોધો આકૃતિમાં આપણે બતાવ્યા, R1 અને R2, બંને સમાંતરમાં જોડેલા છે. અને ક્લિયર છે કે જ્યારે સમાંતર જોડાણ હોય ત્યારે વિદ્યુતભાર વહેંચાય. વિદ્યુતભાર વહેંચાય એટલે કે પ્રવાહ પણ વહેંચાય. તો એના આધારે કુલ પ્રવાહ I છે, પણ એમાંથી R1માંથી પસાર થતો પ્રવાહ કેટલો લીધો આપણે? I1 જેટલો. અને R2માંથી પસાર થતો પ્રવાહ કેટલો લીધો? I2 જેટલો. હવે આકૃતિ પરથી આપણે કહી શકીએ કે અહીં I બરાબર I1 પ્લસ I2. જે પ્રમાણે અહીંયા આપણે વાત કરી કે અહીંયા વિસ્થિતિમાન કેટલું હોય, તો આપણને ખબર કે સર R1 ઉપરનું વિસ્થિતિમાન I1 R1 જેટલું હશે. અહીંયા વિસ્થિતિમાન કેટલું હોય, તો ક્લિયર છે કે સર I2 R2 હશે. અહીંયા I1 R1 અને I2 R2 એ A અને B બિંદુ વચ્ચેનું જ વિસ્થિતિમાન છે અને ધારો કે એ V છે, તો આપણે જાણીએ છીએ કે અહીં V બરાબર
I1 R1 બરાબર I2 R2, કેમ કે સમાંતર જોડાણમાં વિસ્થિતિમાન હંમેશા અવરોધો પરનું કેવું હોય? સમાન હોય. અને માટે I1 બરાબર લખવું હોય શું લખાય? V/R1, અને I2 બરાબર લખવું હોય તો V/R2. આથી I બરાબર V/R1 પ્લસ V/R2. ચલો હવે આમાંથી V કોમન કાઢીએ. 1/R1 પ્લસ 1/R2, અને માટે I/V બરાબર 1/R1 પ્લસ 1/R2. ચલો આ રિઝલ્ટ નંબર 1 થયું. ધારો કે સંયોજનનો સમતુલ્ય અવરોધ આર ઇક્વિવેલન્ટ મૂકીએ તો ઓહમના નિયમ મુજબ V ઇઝ ઇક્વલ ટુ I R ઇક્વિવેલન્ટ થાય, અને માટે I/V ઇઝ ઇક્વલ ટુ 1/R ઇક્વિવેલન્ટ. સમીકરણ 1 અને 2 પરથી R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2. તો આ થઈ ગયું સમાંતર જોડાણની અંદર પરિણામી અવરોધ. જો n અવરોધ હોય તો 1/R ઇક્વિવેલન્ટ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/Rn. બુકમાં એ લોકોએ 2 માટે કાઉન્ટ કર્યું છે, 3 માટે કાઉન્ટ કર્યું, પછી n માટે કાઉન્ટ કર્યું. અને હા, MCQ માટે આપણે જે યાદ રાખવાનું તે, જો n સમાન અવરોધ સમાંતર જોડાણમાં હોય તો R પેરેલલ, અને પેરેલલ પણ કહેવાય, એટલે RP ઇઝ ઇક્વલ ટુ R/N, જ્યાં R એ દરેકે દરેક જે સમાન અવરોધ છે એનો જે અવરોધોનું મૂલ્ય છે. ચલો તો આનો ઉપયોગ આપણે MCQની અંદર કેલ્ક્યુલેશનમાં કરશું. તો અહીંયા તમે જોઈ શકો કે હા સર, આપણને એ જ પ્રમાણે અહીંયા કન્ડિશન એ લોકોએ આપેલી છે. 3 હોય તો 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, અને જો n હોય તો 1/R1 પ્લસ 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 1/Rn. અહીંયા તમે જુઓ છો એના પછી જટિલ પરિપથ. જટિલ પરિપથનો સિમ્પલ મતલબ થાય કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બંને કમ્બાઈન હોય. તો એવા કેસની અંદર અહીંયા તમને, ધારો કે અહીંયા તમને ખબર છે કે R2 અને R3 સમાંતરમાં છે, તો આનો પરિણામી અવરોધ કેટલો થાય? તો આપણને ખબર સર અહીંયા 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R2 પ્લસ 1/R3, એટલે R3 પ્લસ R2 અપોન R2 R3 આ રીતે લઈ શકાય. એટલે આના પરથી એનો વ્યસ્ત કરી નાખીએ એટલે આપણને એ વેલ્યુ કેટલી મળશે? તો અહીંયા જે પ્રમાણે લખ્યું એ પ્રમાણે R2 R3 અપોન R2 પ્લસ R3. આ ખાલી સમાંતરનું થયું. એની જોડે પાછો R1 શ્રેણીમાં છે, એટલે હવે મારે લખવું હોય તો હવે આખી સર્કિટનું પરિણામી શું થાય? તો R ઇક્વિવેલન્ટ જે પહેલો મળ્યો એ પ્લસ R1, અને એના પરથી તમે પ્રવાહ કેલ્ક્યુલેટ કરી શકો, અને એના પરથી દરેકે દરેક ભાગની અંદર કેટલો વોલ્ટેજ છે એ વોલ્ટેજ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો.
ક્લિયર છે કે હા એના રિલેટેડ આપણે એક કેલ્ક્યુલેશન અંદર પુટઅપ કરીને પછી એને સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ કે કઈ રીતે શ્રેણી જોડાણ સમાંતર જોડાણની અંદર પ્રવાહ વોલ્ટેજ કેલ્ક્યુલેટ કરી શકાય અને કઈ રીતે આપણને એના આન્સર મળી શકે. ચલો ઓકે, તો આપણે બધા જ કેલ્ક્યુલેશન એક સાથે એના લઈ લઈશું જેથી કરીને તમારે ક્યાંય પ્રોબ્લેમ ન થાય.